18 પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે ભાજપના અગ્રણીઓ અને સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ફોર્મ રજૂ કર્યું। ગોધરા શહેરના અમદાવાદ હાઈવે પર આવેલ મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે આજે 18 પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, ગુજરાતના રાજ્યકક્ષા મંત્રી ડોક્ટર કુબેર ડિડોર, રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય જીઠા ભરવાડ અને લોકસભાના પ્રભારી રમેશ મિસ્ત્રી તેમજ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના મોતીબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતેથી પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશાળ વિજય સંકલ્પ બાઇક રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 12:39 પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપરત કર્યું હતું। પંચમહાલ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા શહેરના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી ગોધરા શહેરના ચાચર ચોક મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં અંદાજે 2000 ઉપરાંત ભાજપના કાર્યકરો જોડાયા હતા। આજે અમારા 18 લોકસભા ગોધરાના ઉમેદવાર નામાંકિત પત્ર ભરવાના અનુસંધાનમાં આજે સાથે સાથ મત વિસ્તારના વિધાનસભામાંથી અમારા કાર્યકરો અને અમારા ટેકેદારો આજે ગોધરા ખાતે જાહેર રેલી કરી અને આજ રોજ કલેક્ટર ઓફિસમાં ફોર્મ ભરવા નિયમ મુજબ છે તે 5 કાર્યકરો અને 5 ટેકેદારના અનુસંધાનમાં આજે નામાંકિત ભરવા છે તે કલેક્ટર ઓફિસ આવ્યા છે। ત્યારે અમારા દેશના વડાપ્રધાન મોદી સાહેબે 4 જે સૂત્રો આપ્યા છે એમાં યુવાનો, ગરીબ, ખેડૂતો અને મહિલાઓ આ 4 પાયાના સ્તંભના ઉપર આખા ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનની 140 કરોડની પ્રજાના અનુસંધાનમાં ગરીબ તો ગરીબ દરેક વર્ગની અંદર નાના મોટા હોય, યુવાનો તો પણ દરેક વર્ગની અંદર હોય, મહિલાઓ તો અનેક વર્ગમાં હોય, તો ખેડૂતો પણ અનેક વર્ગમાં હોય। આ 4 નેજાના હેઠળ જે અમારા પાયાના સ્તંભ માન્ય મોદી સાહેબે આપ્યા છે એમ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ આજે પ્રજાલક્ષી કામો કરી રહ્યા છે અને આજે ગોધરા શહેર નહીં પણ આખા ગુજરાતનો વિકાસ અને દેશનો વિકાસ દરેક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને ખેતી ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે એના અનુસંધાનમાં લોકોને છેલ્લા 1 માસથી અમે સમજૂત કરીએ છીએ। લોકહિતના કાર્યો દરેક અમારા કાર્યકરો, ધારાસભ્યો અને સંસદ સભ્યો કરે છે અને એના અનુસંધાનમાં આજે લોક ઉપયોગીના અનુસંધાનમાં ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થાય અને એમાં અમારા કાર્યકરોને જોમ, જુસ્સો અને લાગણી, પાર્ટી પ્રત્યે લાગણીના અનુસંધાનમાં અમારે અત્યારે એક જ ધ્યેય છે કે નાનું મોટું રાજકારણની અંદર થયા કરે, હોદ્દો દરેકના ધારાસભ્ય એક જ બનાવાય છે, 3 લાખની વસ્તીમાં એક જ બનાવે છે, 13 લાખ મતદારોમાં એક જ સંસદીય હોય છે। પાર્ટીએ જે નિર્ણય કર્યો છે યથાયોગ છે અને એના અનુસંધાનમાં આજે રાજપાલસિંહની ઉમેદવારીના ફોર્મના અનુસંધાનમાં અમે સૌ એકત્ર થયા હતા। ત્યારે અમારું ધ્યેય એક જ લક્ષ્ય છે કે 7મી મે જ્યારે ચૂંટણી થવાની છે લોકસભાની, ત્યારે અમારા કાર્યકરોને અમે એક જ એક પક્ષીની આંખ આ અમારી ચૂંટણીનું લક્ષ્ય છે અને દરેક વિધાનસભાના અનુસંધાનમાં લગભગ જે વસુના પરનો ફાળે પડતા આવે એમ આખા લોકસભાની સીટ પર 5 લાખથી વધારે મતો જીતવાનું લક્ષ્યાંક અમે અમારા કાર્યકરોને આજરોજ દર્શાવ્યું છે। અને જોમ જાન નહીં, જોમ એ એમાં દરેક કાર્યકરોને દરેક સમયના અનુસંધાનમાં પ્રોત્સાહન મળશે, સમયનું કામ કરે છે અને દરેક વસ્તુના અનુસંધાનમાં આજે ભૂતકાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોય તો આ ભાગનું થયું હોય, અડધા ભાગનું થયું હોય તો મંત્રીમંડળનું પણ વિસ્તરણ થાય છે અને જ્યારે પણ છે તે વસ્તુના પર છે તે લોકસભા, પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવશે ત્યારે અને સંગઠનમાં દરેક કાર્યકરોને સમભાગીદારના ભાગરૂપે છે તેમને એમની યોગ્યતા મુજબ હોદ્દો અપાય છે અને જે કંઈ નાના મોટા કાર્યકરોના અનુસંધાનમાં ભવિષ્યમાં પાર્ટી અને નેતાઓ કદર કરશે એમાં કોઈ બેમત નથી। અમારું લક્ષ્ય આજે એક જ છે કે અમારી લોકસભા 18માં 5 લાખથી વધારે મતો જીતવાનું અમારું લક્ષ્ય છે અને એ કાર્યકરોને અમે માર્ગદર્શન આપ્યું છે અને અમને શ્રદ્ધાને વિશ્વાસ છે કે અમારી 18 ગોધરા લોકસભાના અમારા બધા સાથી કાર્યકરો, ધારાસભ્યો, સંસદીયો અને સંગઠનના મિત્રો સાથે રહી અને લોકો પણ જાણે છે કે વિકાસ કોને કહેવાય, વિકાસ કેવો થયો એ સૌ લોકોની નજરમાં છે। એટલે વધારે મારો સવાલ એટલો છે કે અમારા કાર્યકરો અત્યારે સજાગ છે, સક્રિય છે અને એ પ્રમાણે મતદાન કરશે અને કરાવશે। તે તમને દેખાય છે જીત તો થયેલી જ છે, બાકી તો જે છે લીડ માટેના 5 લાખ પ્લસ થવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મુદ્દાઓ કયા છે?
વિકાસનો મુદ્દો છે. ઘણા બધા કામો મોદી સાહેબના વિકાસલક્ષી થયેલા છે ને હજુ પણ ચાલુ જ છે કામો જે થાય છે અત્યારે, અને આગામ જે કોઈ કામો છે બાકીના એ પણ કરીશું.